માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? ગુડુબેન ને નેનુ ને બધા જાય છે, તમે જોવો. રોકાઈ જાવ ને. ના ના બહુ ઉતાવળ કરી તમે તો. કા આમ જો વનરાજે જાય છે. આવું જ છું. ગુડુબેન ને બોલાવે છે. ગુડુબેન અહીંયા આવો એમ કે છે. હાલો એમને સ્ટેશને મૂકી આવી અમે લોકો. હું ને નંદની જાય છે એક્ટિવામાં. ઓલા બધા આવે છે ગાડીમાં. સ્ટેશન આવી ગયા છે મૂકવા માટે. હા આર્યન આવે જ છે તારા માટે નાસ્તો લેવા ગયો વનરાજ. આર્યન આવે છે. અમે રમવા માટે તૈયાર થઈને આવી ગયા છીએ. જ્યાં રમવાનું છે ત્યાં હમણાં હું તમને ત્યાં જઈને બતાવું. આ વનરાજ મિત્રો ગરબા તો રમી લીધા છે. ગરબા પૂરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો વનરાજભાઈ આવી ગયા છે. વનરાજભાઈ પાણી પીવે છે. કા વનરાજભાઈ? બધા અમે રિટર્ન થઈ ગયા છીએ. ગાડીમાં છીએ. હવે રાઠોડ સાહેબની રાહ છે. રાઠોડ સાહેબમાં ઊભા છે. હા અમને લાણી પણ આવી છે. જોઈ શકો છો તમે. વાહ રે વાહ, લાણી પણ આવી ગઈ છે. સી ગ્રુપની બાળાને લાણી આપવામાં આવી. હે વનરાજ, સાચી વાત ને? પિન હલવાઈ ગઈ. સારું મિત્રો, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજનો બ્લોગ તો બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે અમે, અને પડી ગઈ છે સાંજ. બસ રસોઈની તૈયારી થાય છે. હાલો બધા પાઉંભાજી ખાવા. રાઠોડ સાહેબને એકટાણું છે તો એને એકટાણામાં પાઉંભાજી ખાવી. આજે બધું સાફ સફાઈ કરાવી છે. ઓલા ઝાડવાની બધા પાડી ગયા હતા તો સાફ સફાઈવાળા ભાઈ આવ્યા છે અને સાફ સફાઈ કરી છે. જુઓ તમે, બધું ક્લિયર થઈ ગયું. હજી કરે જ છે ભાઈ. બધું ક્લિયર થઈ ગયું. જુઓ તમે, હજી ભાઈનું કામકાજ ચાલુ જ છે. જુઓ તમે, કાગડા બોલે છે. વનરાજ, હાલો આપણે પાવભાજી બનાવીએ. વઘાર કરીએ છીએ. જુઓ ત્યારે ડુંગળી સાથે ડુંગળી સતાઈ જાય પછી લસણ મરચાંની પેસ્ટ થોડી સતાઈ જાય. ડુંગળી લસણ મરચાંની પેસ્ટ, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી. સરખી રીતે રાતી ગુલાબી જેવી થાય ડુંગળી ત્યાં સુધી આપણે કરવાની છે. ડુંગળી સતરવાની છે ત્યાં સુધી આપણે ટમેટાને એકદમ આમાં ઝીણા કરી દઈએ. ગ્રેવી ટાઈપ થઈ જશે. ટમેટા થઈ ગયા છે. આદુ મરચાંની પેસ્ટ, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે. એટલે નીમે થોડી સતરાઈ ગઈ છે. હા હા, સુગંધ અત્યારથી જોરદાર આવવા માંડી છે. જેને ખાવી હોય પાઉંભાજી આવી જાજો. હમણાં બની જાય તમને બતાવું. હવે આપણે નાખવામાં તમે
ચારેય ગરબા ગાઈએ છીએ અને પાંચમો વનરાજ ઢોલ વગાડે છે. હાલો બધા ગરબા ગાવા. આજનો લુક કઈક આવો છે, તમે જોઈ શકો છો. શું કે રાઠોડ સાહેબ? હા બરાબર હો. વનરાજભાઈ જો એકલા એકલા ભાગી ગયા. આમ તો જઈ એકલા એકલા જઈ એના ફ્રેન્ડ મળી ગયા એટલે કા. હાલો તો જાય ગરબા રમવા. ચાલો ગરબા ચાલુ કરીએ હવે. બધા ધીમે 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 ઊભા થાશું એટલે બધા એકારે જોડાઈ જશે. હાલો રમવા માંડી. હાલો 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 બધા. સારું મિત્રો, તો બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. હવે તો ફૂલ થાકી ગયા છીએ ને રાતના વાગ્યા છે 1 વાગી ગયો છે. વનરાજભાઈ જો આટા મારે છે. ખાઈ લીધું, હુઈ લીધું, રોઈ લીધું. હા 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 રમી લીધું. શું છે? પોદલો પોદલો પડ્યો છે. વનરાજ બતાવે છે પોદલો. સારું, જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.